નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર એટલે કે ગયા વિડીયોની અંદર આપણે કોષ્ટક રચના વિશે ચર્ચા કરી હતી. એના ઉપરથી ક્વેશ્ચન આન્સર કેવી રીતે આપવા, બરાબર છે, એની ચર્ચા કરી હતી. હવે સતત અસતત અને નિવારક અનિવારક વર્ગાંતર તમે બનાવ્યું હોય, બરાબર, એટલે કે પેલા ગુણધર્મ ઉપરથી આપણે ગણતરી કરવાની હતી, બરાબર, ગુણાત્મક માહિતી. હવે સંખ્યાત્મક માહિતી ઉપરથી પ્રશ્નોત્તરી એટલે કે એના સવાલ જવાબ કેવી રીતે આપવા, હવે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સેક્શન એફ એનો દાખલા નંબર 1 કાઢો દરેક જણ બુકની અંદર. સેક્શન એફ એનો દાખલા નંબર 1 અને પેજ નંબર છે એમાં 64 મીન્સ કે 64, બરાબર છે. તો એની રકમ જુઓ જરા. આંખ માટેના લેન્સ બનાવતા એક ઉત્પાદક એકમમાં એક દિવસ દરમિયાન ઉત્પાદન થયેલ જથ્થામાંથી 25 લેન્સનો એક નિદર્શમાં લેન્સની જાડાઈ મિલીમીટરમાં નીચે પ્રમાણે મળેલી છે. તો આ માહિતીને સમાન વર્ગલંબાઈવાળા 5 વર્ગોમાં વિતરિત કરો. હવે લેન્સની જાડાઈ મિલીમીટરમાં જે છે એ પોઈન્ટમાં આવી શકે છે અને નીચે તમે જોશો તો માહિતી બધી પોઈન્ટમાં છે, એટલે આપણે સતત નિવારક વર્ગાંતર જ બનાવવું પડશે. ઓકે, તેના બધા જ અવલોકનોમાં ધ્યાનમાં લઈએ તો 1.5 બધામાં કોમન છે આગળ, અને પછી પાછળના જ 0.5 પછીના 2 અવલોકન બદલાય છે. તો એમાં જ મહત્તમ અને લઘુત્તમ અવલોકન જોઈએ તો પહેલી જ લાઇનમાં ચોથું અવલોકન 1.505 જે સૌથી લોએસ્ટ અવલોકન છે, એટલે મેં અહીંયા લખ્યું છે લઘુત્તમ અવલોકન 1.505. ઓકે, અને મહત્તમ અવલોકન એ જ લાઇનમાં છેલ્લેથી બીજું અને ત્રીજું 1.528 એ સૌથી મહત્તમ અવલોકન છે, એટલે અહીંયા મહત્તમ અવલોકન લખ્યું 1.528. તો વિસ્તાર એટલે કે આર 1.528 માઇનસ 1.505 બરાબર 0.023 થાય, બરાબર છે. તો એ લોકો એવું કીધું છે સમાન વર્ગ લંબાઈવાળા 5 વર્ગોમાં વિતરિત કરો. તો વર્ગ લંબાઈ એનો મતલબ શોધવાની છે, વર્ગોની સંખ્યા k બરાબર 5 તમને આપી દીધેલી છે. તો વર્ગ લંબાઈ બરાબર r અપોન k 0.023 ભાગ્યા કેટલા વર્ગો બનાવવાના? 5. તો 5 વડે ભાગીએ તો 0.0046 થાય છે. આપણે તમને કીધું છે 5, 10, 15, 20 રાઉન્ડ ફિગરમાં વર્ગ લંબાઈ લેવી. તો 0.046માં નજીક આપણે જો 3 ડિજિટમાં કિંમત લઈએ, કારણ કે આપણા આંકડા કેટલા ડિજિટમાં છે? પોઈન્ટ પછી 3. તો પોઈન્ટ પછી 3 ડિજિટમાં આંકડા છે, તો આપણે વર્ગ લંબાઈ પણ પોઈન્ટ પછી 3 ડિજિટમાં લેવાની. તો 0.046 છે, 6 છે એટલે આમાં 1 ઉમેરી દઉં તો 0.05 આ આપણી વર્ગ લંબાઈ થશે. તો જો હું લઘુત્તમ અવલોકનથી સ્ટાર્ટ કરું વર્ગ લંબાઈ લખવાની, તો 1.505માં હું 0.05 ઉમેરું એટલે 1.505 થી 1.510 એ 1.510 નીચે ઉતારી દેવાના, કારણ કે નિવારક વર્ગાંતર બનાવવાનું છે. એમાં ફરીથી 0.05 પ્લસ કરું તો 1.510 થી 1.515, 1.515 થી 1.520, 1.520 થી 1.525, 1.525 થી 1.530. હવે એમાં 1 બાય 1 પહેલાં આપણે આવૃત્તિ ચિહ્ન દર્શાવી અને આવૃત્તિ શોધી નાખીએ, પછી નીચેના સવાલનો જવાબ જોઈએ છે. તો 1.518 એ આવશે અહીંયા, 1.509 ફર્સ્ટમાં, 1.527 લાસ્ટમાં, 1.505 ફર્સ્ટમાં, 1.520 ઉપર અને નીચે બંને વર્ગમાં જે અવલોકન સમાવિષ્ટ થતું હોય ક્યાં બતાવવાનું? નીચલા વર્ગમાં. 1.520 ઉપર છે, 1.520 નીચે પણ છે, 1.511 અહીંયા, 1.518, 1.522, 1.528, ફરીથી 1.528, 1.520 ઉપર અને નીચે બંનેમાં, તો નીચલા વર્ગમાં બતાવવાના 1.520, 1.520 ફરીથી રિપીટ ત્યાં જ, 1.514 અહીંયા 10-15માં, 1.508 ફર્સ્ટમાં, 1.525 ઉપર અને નીચે બંને વર્ગમાં છે, છેલ્લું છેલ્લેથી બીજું તો છેલ્લા વર્ગમાં આવશે, 1.506 ફર્સ્ટમાં, 1.519 15-20 વાળા વર્ગમાં, 1.523 20-25 વાળામાં, 1.521 20-25 વાળામાં, 1.517 15-20માં, 1.514 બીજા વર્ગમાં, 1.515 બીજા અને ત્રીજા બંનેમાં છે, એટલે આપણે ત્રીજામાં લેવાનું,
1.516 ત્રીજામાં 1.521 છેલ્લેથી બીજામાં અને 1.507 પહેલામાં. બોલો બરાબર છે. હવે અહીંયા 5, અહીંયા કેટલા આવશે 3, અહીંયા 6, અહીંયા 7 અને છેલ્લામાં 4. કુલ કેટલા અવલોકનો થયા કરો 25. આપણને અંદર કેટલા દિવસની માહિતી આપેલી હતી 25 દિવસ, એટલે કુલ ટોટલ તમારું 25 થવું જોઈએ. મતલબ 105.5 થી 105.10 1.510 વચ્ચે 5 આવૃત્તિ, 5ની આવૃત્તિ 510 થી 515માં 3, 515 થી 520માં 6, 520 થી 525માં 7 અને 525 થી 530માં 4. સોરી. હવે એની અંદર જે સવાલ પૂછ્યા છે સવાલના જવાબ જુઓ નીચે. જો ઉત્પાદન એકમમાં અધિકારી એવું નક્કી કરે છે કે 1.510 મિલીમીટરથી ઓછી તેમજ 1.525 મિલીમીટર કે તેથી વધુ જાડાઈ ધરાવતા લેન્સને ખામીવાળા ગણવા. 1.510 થી ઓછી હોય તો ખામીવાળા અને 1.525 થી વધુ હોય તો ખામીવાળા. તો તમે કરેલ વર્ગીકરણ પરથી નિદર્શનના કેટલા ટકા ખામીવાળા એકમો હશે તે જણાવો. કેટલા ટકા? તો 1.510 થી ઓછી લંબાઈ ધરાવતા અવલોકનો કેટલા? તો 1.505 થી 1.510 ની વચ્ચે આવતા અવલોકનો 5 છે, જે 1.510 થી ઓછી કહેવાય. બરાબર. એટલે એક તો આ આવૃત્તિનો સમાવેશ એમાં થાય. 105.10 થી 1.510 થી ઓછી. ઓકે. અને 1.525 થી વધુ મતલબ છેલ્લો વર્ગ, જે 1.525 થી 1.530 વચ્ચે આવતા અવલોકનો કેટલા છે? તો કે 4. તો અહીંયા આપણે એવું લખી શકીએ 1.505 થી ઓછી જાડાઈ ધરાવતા લેન્સ બરાબર 5 અને 1.525 થી વધુ જાડાઈ ધરાવતા લેન્સ બરાબર 4. કુલ ટોટલ 9. કેટલામાંથી? કુલ ટોટલ 9. કેટલામાંથી? 25 માંથી 9 લેન્સ એવા છે કે જે તમારી ક્રાઇટેરિયામાં એટલે કે 1.510 થી 1.525 ની વચ્ચે આવતા નથી, એ એનાથી ઓછી જાડાઈ ધરાવે છે કાં તો વધુ. તો આ કેવા અવલોકનો થશે? તમને સવાલ શું પૂછ્યો છે? ખામીવાળા ગણવા. આવી જાડાઈ હોય તો 9 એકમો આપણા ખામીવાળા છે. બરાબર. આ ખામીવાળા લેન્સ. હવે આને ટકામાં ફેરવવા હોય તો કુલ સંખ્યાને 100% ધારવા પડે. તો આપણે અહીંયા લખી શકીએ ખામીવાળા લેન્સની ટકાવારી બરાબર ખામીવાળા અવલોકનો 9 ભાગ્યા કુલ કેટલામાંથી? તો કે 25 માંથી અને ગુણ્યા 100. 9 ગુણ્યા 100 ભાગ્યા 25 મતલબ 36% અવલોકનો એવા છે કે જે ખામીવાળા છે. ઓકે, ખ્યાલ આવી ગયો? 36% અવલોકનો કુલ 25 માંથી 9 એવા અવલોકનો છે જે ખામીવાળા છે. જો એની ટકાવારી શોધો તો 36% અવલોકનો એવા થાય જે ખામીવાળા હશે. ઓકે, ચલો હવે બીજો દાખલો લઈએ. દાખલા નંબર 2. તો હવે આપણે જોઈએ છે દાખલા નંબર 2 સેક્શન F અને પેજ નંબર 65 એટલે કે 65. તો એની અંદર શેર બજારમાં એક શેરના બંધ ભાવ 30 દિવસ માટે નીચે મુજબ છે. આ માહિતી પરથી એક વર્ગ સીમા 18.5 થી 20.5 હોય તેવું નિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરો. મતલબ એક વર્ગ તમને આપી દીધેલો છે, નિવારક સતત આવૃત્તિ વિતરણ. નિવારક એટલે ઉપલી સીમા અને નીચલી સીમા કેવી હોય? સેમ હોય. તો હવે એમાં જે અવલોકનો આપેલા છે અવલોકનોમાં સૌથી મોટામાં મોટું અવલોકન જોવા જઈએ આપણે તો 5મા કોલમની છેલ્લી કિંમત, 5મું કોલમ
છેલ્લી કિંમત અથવા તો છેલ્લી લાઇનની છેલ્લેથી બીજી કિંમત 20.80 સૌથી મહત્તમ અવલોકન છે અને લઘુત્તમ સૌથી પહેલું જ છે 10.50. બાદબાકી કરું તો 10.30નો વિસ્તાર થાય, પણ મારે શું અહીંયા વર્ગોની સંખ્યા ડિવાઇડેશન કરીને એટલે કે ભાગાકાર કરીને શોધવાની જરૂર નથી. કેમ? કારણ કે દાખલામાં તમને એક વર્ગ આપી જ દીધેલો છે. શું? 18.5 થી 20.5. તો મારે એવા વર્ગો બનાવવાના જેમાં લઘુત્તમ અવલોકનનો પણ સમાવેશ થઈ જાય અને મહત્તમ અવલોકનનો પણ સમાવેશ થઈ જાય. તો 18.5 થી 20.5માં તમારું મહત્તમ અવલોકનનો સમાવેશ થાય ખરો? ના. કેમ કે મહત્તમ અવલોકન કેટલું છે? 20.80. એટલે એની આગળ એક વર્ગ ઉમેરવો પડે. એટલે 18.5 થી 20.5, પછી 20.5 થી આ તમને જે વર્ગ આપે છે વર્ગનો ડિફરન્સ જુઓ કેટલો છે. 20.5 માંથી 18.5 બાદ કરો, વર્ગ લંબાઈ કેટલી થાય? 2. તો મારે 2 ઉમેરતા જવું પડે. એટલે 18.5 થી 20.5નો એક વર્ગ છે, પછી નીચે 20.5 થી 22.5 જેની અંદર મહત્તમ અવલોકનનો સમાવેશ થઈ જશે. હવે રિવર્સ કેટલે સુધી જવાનું? તો 10.50નો સમાવેશ થાય ત્યાં સુધી. બરાબર છે? તો રિવર્સ જાઓ તમે. 18.5માં 2 બાદ કરો તો 16.5, એટલે 16.5 થી 18.5નો વર્ગ. 16.5માં 2 બાદ કરો 14.5 થી 16.5નો વર્ગ. 14.5માં 2 બાદ કરો 12.5 થી 14.5નો વર્ગ. 12.5માં બીજા 2 બાદ કરો તો 10.5 થી 12.5નો વર્ગ. એ 10.5 થી 12.5નો આ વર્ગની અંદર 10.5નો સમાવેશ થઈ જશે. તો આપણો પહેલો વર્ગ ક્યાંથી સ્ટાર્ટ થાય? 10.5 થી 12.5, 12.5 થી 14.5, 14.5 થી 16.5, 16.5 થી 18.5, 18.5 થી 20.5 ને 20.5 થી 22.5. એટલે કોઈ એક વર્ગ જો દાખલામાં આપી દીધો હોય તો તમારે વર્ગ લંબાઈ 20 વર્ગની સંખ્યા એ ના શોધો તો પણ ચાલે. ખાલી મહત્તમ અને લઘુત્તમ અવલોકન ચેક કરી લેવું. કેમ? વર્ગમાં કેટલે સુધી ઉપર જવાનું છે, કેટલે સુધી નીચે જવાનું છે ખબર પડી જાય. મેં એના ઉપરથી હમણાં જે આગળના દાખલામાં તમને આવૃત્તિ ચિહ્ન ટીક માર્ક કરતા શીખવાડ્યા, ઘણા બધા દાખલા આગળ પણ જોઈ ગયા છે. એટલા માટે મેં આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ શોધી નાખેલી છે, કારણ કે આપણે હવે સવાલના જવાબ આપતા શીખવાનું છે. બરાબર? તો એમાં તમે જુઓ પહેલો સવાલ શું છે? નંબર 1, ચોથા વર્ગની મધ્ય કિંમત લખો. તો આપણે પહેલો જવાબ, ચોથા વર્ગની મધ્ય કિંમત. આપણો ચોથો વર્ગ શું છે? પહેલો, બીજો, ત્રીજો, ચોથો. 16.5 થી 18.5. બરાબર છે? અચ્છા, એની મધ્ય કિંમત શોધવા માટે મધ્ય કિંમત બરાબર અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. તો અધઃ સીમા 16.5, ઉર્ધ્વ સીમા 18.5, એટલે 16.5 વત્તા 18.5 ભાગ્યા 2. કરો એનો સરવાળો કરીને ભાગ્યા 2 એટલે 17.5. આ થાય તમારી મધ્ય કિંમત. ચલો નંબર 2, શેરનો બંધ ભાવ 16.50 થી ઓછો હોય તેવા દિવસોની સંખ્યા કેટલી? 16.5 થી ઓછો બંધ ભાવ હોવો જોઈએ. તો આની અંદર તમે જુઓ 10.5 થી 12.5 વાળા 2, 12.5 થી 14.5 વાળા 6, 14.5 થી 16.5 વાળા 8. મતલબ સોરી, અહીંયા સુધી શેરનો ભાવ 16.5 સુધી હશે, એનાથી વધારે નહીં. પણ એની નીચેના વર્ગોમાં બધામાં ભાવ 16.5 થી કેવો હશે? વધારે. આપણને કીધો છે 16.50 થી, એટલે 5 એટલે 16.50 જ કહેવાય. 16.50 થી ઓછા હોય તેવા દિવસો. તો આ 1, 2 અને આ 3 વર્ગોની જે આવૃત્તિ હોય તે, મતલબ 1, 2 અને 3, આ 3. તો આપણો સેકન્ડ આન્સર, શેરનો બંધ ભાવ ₹16.50 થી ઓછો હોય તેવા દિવસોની સંખ્યા બરાબર 2 + 6 + 8. ટોટલ થશે 16. 16 દિવસો. નંબર 3, શેરનો બંધ ભાવ ઓછામાં ઓછો 19.50 હોય તેવા દિવસોની સંખ્યા કેટલી?
શેરનો બંધભાવ ઓછામાં ઓછો 19.50 હોવો જોઈએ, એનાથી ઓછો નહીં એનાથી વધારે હોય તો ચાલે. હવે એમાં તો તમે 19.50 એ આમાંથી કયા વર્ગની અંદર આવે પહેલાં એ નક્કી કરો. 19.5 કયા વર્ગની અંદર આવે? 18.5 થી 20.5 વચ્ચે. ધ્યાનથી સમજો, સવાલ અગત્યનો છે, બરાબર, એમાં ભૂલ ના પડવી જોઈએ. 19.5 થી 20.5 વચ્ચે, અરે 18.5 થી 20.5 વચ્ચે 19.5 આવે, અને એ પણ એક્ઝેક્ટ સેન્ટર. કઈ રીતે સેન્ટર ખબર પડી? તો આની મધ્ય કિંમત શોધો તમે. 18.5 વત્તા 20.5 ભાગ્યા 2, એટલે એની એક્ઝેક્ટ મધ્ય કિંમત તમારી આવે 19.5, જે આપણો સવાલ છે. અને એનાથી વધારે જોઈએ છે, ઓછામાં ઓછા 19.5, એનાથી વધારે હોય તો ચાલે, ઓછા નહીં, બરાબર. એવા દિવસોની સંખ્યા શોધવાની છે. તો એમાં આ વર્ગ તો કમ્પ્લીટ પૂરેપૂરો આવે જ, પણ આ વર્ગ કેવો આવે? અધૂરો, અડધો આવે, બરાબર. તો સૌથી પહેલા તો એ નક્કી કરો કે 18.5 થી 20.5 એટલે વર્ગ લંબાઈ કેટલી? બરાબર 2 ની વર્ગ લંબાઈ. આ વર્ગની અંદરથી મારે 19.5 થી વધુ વાળા લેવા છે, મતલબ માટે 19.5 થી 20.5 માં કેટલી વર્ગ લંબાઈ આવે? 1 વર્ગ લંબાઈ. મતલબ મારે 2 વર્ગ લંબાઈમાંથી 1 વર્ગ લંબાઈના અવલોકનો લેવાના, 1 ના નહીં લેવાના. કેમ? 19.5 જો અહીંયા સેન્ટરમાં લખીએ તો 19.5 થી 20.5 એ 19.5 થી વધારે વાળા અવલોકનો કહેવાય, પણ 18.5 થી 19.5 માં સમાવેશ થતા અવલોકનો એ કેવા કહેવાય? 19.5 થી ઓછા વાળા કહેવાય, રાઈટ. તો આપણે 19.5 થી 20.5 ની વચ્ચે કેટલા અવલોકનો આવે? તો આપણે શું કરવું પડે કે 2 વર્ગ લંબાઈ ધરાવતા હોઈએ તો ટોટલ આવૃત્તિ 2 વર્ગ લંબાઈમાં કેટલી આવે છે? જુઓ તો આ વર્ગની આવૃત્તિ કેટલી છે? 8. તો 2 વર્ગ લંબાઈ બરાબર 8 દિવસ, તો 1 વર્ગ લંબાઈ બરાબર કેટલા? તો 8 ગુણ્યા 1 ભાગ્યા 2 બરાબર 4 દિવસ. 4 દિવસો એવા હશે કે જેમાં 19.5 થી ઉપરનો ભાવ મળ્યો હશે. કુલ ભલે 8 દિવસ રહે, આપણે કુલ 8 દિવસ આપણે ધ્યાનમાં લેવાના નથી. એ વર્ગમાંથી કેટલા દિવસો કામમાં આવશે? આપણા 4. અને નીચલો વર્ગ તો પૂરેપૂરો જ કામમાં આવવાનો 2, એ તો 19.5 થી વધારેનો જ ભાવ છે. તો માટે 19.5 થી, સવાલ શું છે ધ્યાનથી વાંચો, 19.5 થી 19.5 કે તેથી, કારણ કે ઓછામાં ઓછું કીધું છે ને, કે તેથી વધુ ભાવ હોય તેવા દિવસોની સંખ્યા બરાબર 4 વત્તા 2 ઇઝ ઇક્વલ ટુ 6 દિવસો. ઓકે, રેડી? તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 2. હવે આપણે આગળ બીજો દાખલો જોઈએ.